बोलिए बाल कृष्ण लाल की जय। पतित पावनी पुण्य सलीला मां भगवती गंगाना पावन तट ઉપર સુખદેવજી મહારાજ આ કથાનું વર્ણન કરી રહ્યા છે। ચતુર્થ સ્કંદની અંદર મનુશત્રુપાના નાના પુત્ર ઉતાનપાદ રાજાની કથા વર્ણવી, જેને ત્યાં ધ્રુવ જેવા પરમ ભક્ત તપસ્વી પુત્ર થયા। ધ્રુવનું ચરિત્ર સૂર્ય જેવું છે, તેજસ્વી છે। જગતને જેને અદ્ભુત પ્રેરણા આપી છે। ધ્રુવજી મહારાજની ભક્તિ ઉપાસનાને કારણે એ વંશની અંદર પરિબ્રહ્મ પરમાત્મા પધાર્યા અને જે અવતારનું નામ છે પૃથુ ભગવાન। પૃથુ રૂપે નારાયણ, અર્ચી રૂપે લક્ષ્મીજી પધાર્યા। પૃથુ અર્ચીનું ચરિત્ર અદ્ભુત છે। સમગ્ર ભૂમંડળને જીતીને 100 અશ્વમેધ યજ્ઞ જેમણે કર્યા। અંતિમ યજ્ઞમાં ઇન્દ્રએ વિઘ્ન કર્યું, પણ નિષ્ઠા બરોબર હતી। યજ્ઞ પૂર્ણ થયા, યજ્ઞમાંથી ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે હે રાજન, ધન્ય છે, માગો। અને ત્યારે પૃથુ મહારાજે ભગવાનની પાસે 10,000 કાન માગ્યા। માને કથાનો ભાવ વ્યક્ત કર્યો છે। શ્રવણ ભક્તિનું દર્શન કરાયું, કથાનો મહિમા બતાવ્યો। આમ સુંદર પૃથુ ચરિત્ર બતાવ્યું છે। પૃથુના 5 પુત્ર, જેમાં સૌથી મોટા વિજિતાશ્વના અવિર્ધાન થયા, જેના બર્ષિહત થયા, અને જેને ત્યાં પ્રચેતાઓ નામના 10 પુત્રો થયા। શિવ પ્રેરણાથી જેમને સાગરના તળિયે બેસી 10,000 વર્ષ તપ કરી ભગવત કૃપા પ્રાપ્ત કરી છે। અને આજ પ્રચેતાઓનો પુત્ર એટલે દક્ષ, જે દક્ષનો બીજો જન્મ છે, જેની કથા આગળ 6મ સ્કંદમાં આપી, ચતુર્થ સ્કંદને વિરામ આપી। આગળ 5મ સ્કંદની અંદર મનુ મહારાજના મોટા પુત્ર પ્રિયવ્રત રાજાનું ચરિત્ર આપ્યું છે। આપણે ગઈકાલે કથાની ચર્ચા કરતા હતા। સુખદેવજી મહારાજ પરીક્ષિતની કથા કહે છે, પણ સુખદેવજી કઈ કથા કહે છે? ગંગા કિનારે મૈત્રેય ઋષિ જે વિદુરજીને કહે છે, એ સંવાદ સુખદેવજી પરીક્ષિતને કહે છે। મૈત્રેય ઋષિ કઈ કથા કહે છે? સૃષ્ટિ સર્જનની કથા કહે છે। કઈ રીતે ભગવાને સૃષ્ટિ બનાવી, ક્યારે બનાવી, કેવી રીતે, એ કથા આપણે ગઈકાલે જોતા હતા। જગતમાં કોઈ નહોતું ત્યારે નારાયણ હતા, એની નારાયણની નાભિકમળમાંથી બ્રહ્મા થયા। બ્રહ્માએ તમામ સૃષ્ટિ બનાવી, છેલ્લે સ્ત્રી પુરુષ બનાવ્યા, તે મનુશત્રુપા। મનુશત્રુપાને ત્યાં 3 દીકરી અને 2 દીકરા। આ પાંચેયના વંશમાં ભગવાન આવ્યા, એટલે પાંચેયની કથા બતાવી। આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ 3 દીકરીઓની કથા આપણે શ્રવણ કરી। ઉતાનપાદનું ચરિત્ર જોયું। હવે પ્રિયવ્રત રાજાની કથા આપે છે। પ્રિયવ્રત, જેને વ્રત પ્રિય છે એવા
પ્રિયવ્રત વનની અંદર પર્વતની તળેટીમાં બેસી ભગવત ભજન કરતા હતા. તો છો જગતના કોઈ પણ દોષ પાપ કાવા દાવા તમારા મનને સ્પર્શી ન શકે. નિષ્પાપ છો. હે રાજન, તમે અહીંયા રહીને ભજન કરો છો, એનાથી તમારું કલ્યાણ થશે, એમાં કોઈ સંશય નથી. કલ્યાણ તો થઈ જ ગયું છે. પણ મારી એવી આજ્ઞા છે કે તમે સંસારમાં ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરો. ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરતા ભક્તિ સદાચારમય જીવન જીવો. ધન્યો ગૃહસ્થાશ્રમ. આપણે ત્યાં 4 આશ્રમ છે, એમાં સર્વથી શ્રેષ્ઠ છે ગૃહસ્થાશ્રમ. 4 આશ્રમ છે. જન્મથી 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, 25 થી 50 ગૃહસ્થાશ્રમ, 50 થી 75 વાનપ્રસ્થાશ્રમ અને 75 થી 100 સંન્યાસાશ્રમ. આ બધું એકમાં જ આવી જાય છે. દરેક આશ્રમ જો માણસ વિવેકથી, મર્યાદાથી, નિયમથી જીવે તો એને બીજે ક્યાંય જવાની જરૂર જ નથી. સાધુ થવાની જરૂર નથી. એનો સમય આવશે, આપોઆપ પરિવર્તન આવશે. જો જન્મથી 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, 25 થી 50 ગૃહસ્થાશ્રમ, 50 વર્ષ પછી વન શરૂ થાય, 51, 52 સમજી લેવું કે વનમાં આવ્યા. તમારે નહીં જવું હોય તો એ ધરાહાર જવું પડશે. સમય લઈ જશે. બધું કઈ થોડું આપણું ધાર્યું થાય છે. આપણું હાલે તો આપણે તો ઘરડા જ નથી થવું, આપણે તો વૃદ્ધ જ નથી થવું. પણ એમાં ક્યાં આપણું હાલે છે? કઈ બેન માંથી માસી થઈ ગયા, માસી માંથી માજી થઈ ગયા. કોક માજી કહીને બોલાવે તો અહીંયા આપણે દુઃખ થાય, અરર હું માજી. ઘણા બહેનોનો મગજ હોયો જાય, હજી તો મારી ઉંમર નાની છે. દરેકને એમ જ લાગે કે હજી તમે ઘણા નાના છે. પણ સમયની પાસે કોઈનું ચાલતું નથી. કોઈને વૃદ્ધ થવું ગમતું નથી, પણ વૃદ્ધ થયા વિના ચાલતું પણ નથી. કોઈને મરવું ગમતું નથી, પણ એમાં છૂટકો છે. તો 50 પછી વન શરૂ થાય, માને વન પ્રસ્થાન. 50 પૂરા થાય પછી વનવાસી, વનમાં જેવું જીવન જીવીએ એવી શરૂઆત કરી દેવી. 10 વર્ષની અંદર બરોબર ફાવી જાય એ પ્રમાણે, કારણ કે પછી 60 પૂરા થાય, 58 સુધી વાંધો નથી. પછી શરૂ થાય 59, પછી 60 શરૂ થાય. 60 આપણામાં કહેવત એ છે ને કે 60 પૂઈ ગયા એટલે પૂરું. મારે કહેવત કેવી નથી, તમે બધા સમજી ગયા. પછી તમે જો બધું 60 જ આવે. 1 60 ને 2 60 ને 3 60 ને 64
65 આ બધું 60 જ આવે, છેટો છેટો 60 હઠ. 60 શરૂ થાય એટલે હઠ છોડી દેવી. સઠ આવે ને પછી હઠ છોડી દેવી. તો બ્રહ્માએ આજ્ઞા આપી. રાજા પ્રિયવ્રતે બ્રહ્મ આજ્ઞા મસ્તકે ચડાવી વનમાં આવ્યા છે. એ વન છોડી રાજ્યમાં આવ્યા છે. તમામ નગરજનોએ સ્વાગત કર્યું અને પછી તો વેદ વિધિથી રાજાના લગ્ન થયા. ગૃહસ્થાશ્રમ માણસને જીવતા આવડે તો સૌથી શ્રેષ્ઠ આશ્રમ છે ગૃહસ્થાશ્રમ. આત્મકલ્યાણ કરવા માટે, ભજન કરવા માટે કંઈ ઘર છોડવાની જરૂર નથી. કેમ કે ગમે ત્યાં જશો 3 વસ્તુ તો જોશે. ગમે ત્યાં જશો 3 વસ્તુ તો અનિવાર્ય છે: રોટી, કપડાં ને મકાન. કપડાં જોશે, રોટી જોશે, કંઈક આશરો પણ જોશે. તમે એને ઘરનું નામ દો તો એ ભલે, આશ્રમનું નામ દો તો એ ભલે, ઝૂંપડી કયો તો એ ભલે, કુટિયા કયો તો ભલે. પછી શર્ટ કયો તો ભલે, જભો કયો તો ભલે, કફની કયો તો ભલે, કંથા કયો તો ભલે, કંઈક તો શરીરને ઢાંકવા જોશે. જો મન પવિત્ર છે, હૃદય પવિત્ર છે, અંતઃકરણ શુદ્ધ છે, જીવનના દરેક પગલે નીતિ, પ્રમાણિકતા, સદાચારથી, ભક્તિથી, મારાથી ક્યાંય કોઈનું ખરાબ ન થાય, કોઈનું અહિત ન થાય, એવું વિચારીને માણસ જીવન જીવે. ઈશ્વરને માત્ર મંદિરમાં નહીં, જીવ માત્રમાં ઈશ્વરનું દર્શન કરે. એ સંસારમાં રહીએ તો એ સંન્યાસી જ છે. એ જ્યાં રહીએ ત્યાં એનું કલ્યાણ જ છે. જેનું મન પવિત્ર છે, જેનું હૃદય પવિત્ર છે. ઘણી વાર માણસ બહારથી ત્યાગ કરે પણ મન તો એમાં જ હોય. બહારથી એમ કે હું ચા નથી પીતો પણ મન ચામાં જાય એનું શું? ના ના નથી પીવો પણ ચાના જ વિચાર આવે, મન તો એમાં છે. એના કરતા ચા પીને માળા કરવી હારી. પી લે ભાઈ, પછી મન જ ન જાય. તો પરિવર્તના ગૃહસ્થી જીવનની અંદર 10 પુત્રો થયા છે. સૌથી મોટા આજ્ઞિદ્ર રાજા થયા છે. પરિવર્ત રાજાએ અનેક વર્ષો સુધી રાજ્ય કર્યું, જગત કલ્યાણ કર્યું. અંતે ભજન કરી પરમધામમાં પધાર્યા. એના પુત્ર 10 દીકરાઓ થયા, જેમાં મોટા આજ્ઞિદ્ર રાજા. આજ્ઞિદ્ર રાજાને ત્યાં 9 પુત્રો થયા, જેમાં સૌથી મોટા પુત્ર થયા નાભી રાજા. આ નાભી પરમ તપસ્વી સંત થયા, જેના લગ્ન મેરુદેવી સાથે થયા. નાભી અને મેરુદેવીના સંસારની અંદર પરિબ્રહ્મ પરમાત્મા પધાર્યા. નાભીને ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય, જેનું નામ છે ઋષભદેવજી મહારાજ. બોલીએ ઋષભદેવજી મહારાજ કી જય. આ ઋષભદેવજી છે ને, એ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે. જૈન ધર્મની શરૂઆત કોણે કરી?
જૈન ધર્મના આદ્ય પુરુષ, જેનાથી જૈન ધર્મનો પ્રારંભ થયો, એ પ્રથમ તીર્થંકર જો કોઈ હોય તો એ ઋષભદેવજી મહારાજ. આ પ્રથમ તીર્થંકર. ત્યાંથી પછી બીજા તીર્થંકરો થયા. 24 જૈન સંપ્રદાય આગળ ચાલ્યો. અનેક નિયમો, વ્રત, ઉપાસનાઓ, જૈન ધર્મની તપસ્યા સૌથી સુંદર, સૌથી શ્રેષ્ઠ. તો ઋષભદેવજી મહારાજ પધાર્યા. જય જયકાર થયો છે. આ ભગવાનનો અવતાર થયો. જો આ પ્રિયવ્રતનું પુણ્ય કેના વંશમાં ભગવાન આવ્યા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી.